ઉમેદવારી કરવાને લઈને રૂપાલા મક્કમ હોવાના મળ્યા સંકેત। ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નજીક આવતા જ રૂપાલાનો પ્રચંડ પ્રચાર। રાજકોટ શહેરમાં રૂપાલાનો ડોર ટુ ડોર પ્રચાર। ક્ષત્રિયોના વિરોધ અને રૂપાલાની ઉમેદવારી નહીં કરવા દેવાની માંગણી વચ્ચે પોતાની ઉમેદવારીને લઈને પરસોત્તમ રૂપાલા મક્કમ અને અડીખમ નજરે પડી રહ્યા છે। જેમ જેમ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા મક્કમતા સાથે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। વહેલી સવારથી જ રૂપાલાએ રાજકોટના શહેરી વિસ્તારના વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। રૂપાલાની સાથે ડોર ટુ ડોર સંપર્ક અભિયાનમાં સાંસદ રામ મોકરિયા, મોહન કુંડારિયા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના નેતાઓ જોડાયા છે। રૂપાલાનું ઠેર ઠેર ફૂલહારથી આવકારવામાં આવી રહ્યા છે। રાજકોટની અંદર એક તરફ રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારના દિવસે, તો બીજી તરફ પરસોત્તમભાઈ રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે તેમનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો રૂપાલા સાહેબ સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કેવો પ્રચાર હવે આપ જોવો છો ને, આપ જ જોઈને શું કહેશો, કેવો પ્રચાર? જબરદસ્ત ઉત્સાહ લોકોનો। રાજકોટના લોકો આજે રૂપાલાજી 1 to 1 મળવા નીકળ્યા છે, રોડ પર આશીર્વાદ આપવા માટે આવ્યા છે ને રાજકોટની જનતાનો મોદી સાહેબ માટેનો પ્રેમ દેખાઈ રહ્યો છે। પરેશ ધાનાણી અહીંયાથી લડવાના છે, શું કહેશો? મેં કીધું એમ ડિપોઝિટ બચાવવા માટે લડશે, બાકી કોઈ જીતવાનો વિષય નથી। 5 લાખથી વધારે લીડ તેમ જીત। રામભાઈ, તમે શું કહેશો? અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે, કેવો? અત્યારે ધૂમ તમારી નજર સામે છે, ખૂબ સારો પ્રચાર ચાલી રહ્યો છે, ખૂબ વાતાવરણ સારું છે, કાર્યક્રમ ખૂબ ઉત્સાહ છે, પ્રજા પણ ખૂબ ફૂલડે વધાવે છે। અબકી બાર 400 પાર એમાં કોઈ ચાન્સ નથી। મોદી સાહેબના જે કામગીરી છે વિશ્વ આખામાં વખણાય છે, તો આપણા દેશમાં તો સવાલ જ નથી। ધાનાણી પરસોત્તમભાઈ સામે લડવાના છે, શું કહેશો? આ સમીકરણ તો વેલકમ છે, એ તો નાટક છે મને એવું લાગે છે, પણ હવે તો વેલકમ છે, કોઈ સવાલ નથી। ડિપોઝિટ જાય ન જાય એને જોવાનું છે। હવે તો બે અમરેલી ના થઈ જાય, એક લેબલ બંધ થઈ જાય બહાર ના જેવું। ચોક્કસથી રામભાઈએ ખૂબ સરસ વાત કરી। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। સામાકાંઠા જે વિસ્તાર છે, જે વિસ્તારની અંદર અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા છે તેમનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। પૂજ્ય રણછોડદાસજી બાપુ છે, તેમના આશ્રમથી તેમને બાપુના દર્શન કર્યા બાદ તેઓ અત્યારે જે નીકળી રહ્યા છે। જોઈ શકાય છે કે જે અત્યારે જે દ્રશ્યો બતાવશું, ઉદયભાઈ સાથે વાત કરવાનો। ઉદયભાઈ, કેવો પ્રચાર તમે આ વિસ્તારના ધારાસભ્ય? લોકોમાં ખૂબ આનંદ છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને લોકો ફરીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને એના માટે લોકો રૂપાલા સાહેબને ખૂબ આશીર્વાદ આપશે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે, લોકોમાં પણ ઉત્સાહ છે અને ખૂબ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે બધી જગ્યાએ। ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે રાજકોટના ભાજપના આગેવાનો જોડાયા છે। સામાકાંઠા વિસ્તાર, એ વિસ્તારની અંદર જે ત્યાંના ધારાસભ્ય ઉદય કાનગડ છે તેમની સાથે આપણે વાત કરી। એક તરફ ક્ષત્રિય સમાજનું રતનપર ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ રાજકોટના સામાકાંઠા જે વિસ્તારની અંદર પરસોત્તમ રૂપાલા છે તેમનો પ્રચંડ પ્રચાર અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે અલગ અલગ જે ભાજપના જે આગેવાનો રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે તેમનો પ્રચંડ પ્રચાર આ તરફથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જોડાયા છે, જે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના સામાકાંઠા જે વિસ્તાર છે તેની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હવે મોહનભાઈ સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોહનભાઈ, કેવો પ્રચાર છે? જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખરા અર્થમાં લોકોની એટલી બધી ભાવના છે કે આજે રેલી ઉપરથી જોઈ શકાય છે। આ સામાકાંઠા જે વિસ્તાર છે તેની અંદર પણ ભાજપનું શાસન છે દરેક જગ્યાએ, તો શું કહેશો? અમારા ધારાસભ્ય પણ ભાજપના છે, કોર્પોરેટરો ભાજપના છે અને લોકોમાં એક જબરજસ્ત ઉત્સાહ આ વોર્ડમાં દેખાઈ રહ્યો। પરેશ ધાનાણી લડવાના છે। મોહનભાઈ, કાલે તમે ના પાડતા હતા, રાજકીય રીતે બોલવું તો પડે, કેમ કે વિરોધ પક્ષ છે એની પણ કોઈ પણ લડે એના કોઈ મતલબ નથી। 100% વિજય અમારો છે અને હારામારી લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની। ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલા
જે વેપારી બજાર જે વિસ્તાર છે સામાકાંઠા વિસ્તારની અંદર જબરજસ્ત અત્યારે જે મુકેશભાઈ દોશી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ. મુકેશભાઈ, આપ કઈ રીતે જુઓ છો આ પ્રચારને? તમે શહેર ભાજપના પ્રમુખ છો. આજથી અમારા આદરણીય રૂપાલા સાહેબનો વોર્ડ પ્રવાસ શરૂ કર્યો છે. 21 તારીખ સુધી આ પ્રવાસ ચાલવાનો છે. પણ જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે, લોકોમાં જે પ્રેમ જોવા મળે છે, એના ઉપરથી અમે એવું ચોક્કસ કહી શકીએ કે રૂપાલા સાહેબ 5 લાખથી પણ વધુ લીડથી જીતવાના છે, નિશ્ચિત છે. ચોક્કસ 5 લાખથી વધારે લીડથી જીતશે તેવો પ્રમુખનો દાવો છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. સામાકાંઠા જે વિસ્તાર છે તેની અંદર અત્યારે આજે એક તરફ જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજનું સંમેલન અને બીજી તરફ આ રીતે પરસોત્તમભાઈ રૂપાલા સામાકાંઠા વિસ્તારની અંદર ફૂલહારથી સ્વાગત, ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું છે. ઉદયભાઈ કાનગડ આપણી સાથે છે, એ આ વિસ્તારના ધારાસભ્ય છે. ઉદયભાઈ, કેવો પ્રચાર અત્યારે? આખો દેશ, આખું ગુજરાત અને રાજકોટ પણ આજે મોદીમય બની ગયું છે. નરેન્દ્રભાઈ મોદી ફરીથી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એના માટે લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. અને અમારા રાજકોટના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા આજે અમારા વિધાનસભા વિસ્તારમાંથી ઘરે ઘરે સંપર્ક કરવા, બજાર સંપર્કમાં લોકોને મળવા નીકળ્યા છે. અને આપ જોઈ રહ્યા છો લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે અને લોકોના ખૂબ આશીર્વાદ છે. રાજકોટની બેઠક જંગી બહુમતીથી અમે જીતશું અને અહીંથી કમળ. પરેશ ધાનાણી લડવાના છે એમની સામે. વિપક્ષનું કામ કરે, અમે અમારું કામ કરી. અમારી પાસે નેતા છે, નીતિ છે, નિયત છે. અને કોંગ્રેસ પાસે નેતા નથી, નીતિ નથી, નિયત નથી, કાર્યકર્તાઓ નથી. એ માત્ર ને ચૂંટણીના સમય ઉપર જ દેખાય. ઉમેદવાર આવે અને પરેશ ધાનાણી આવે, શું ફેર પડે? રાહુલ ગાંધીને અહીંયા ચૂંટણી લડવા આવવું હોય તો અમે એને પણ આમંત્રણ આપી છીએ કે આવો અને 5 લાખથી વધુ મતે હારીને જાઓ. એટલે જેને અહીંયા આવવું હોય આવવાની એને છૂટ છે. વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે, તેમને જે એક મોટી વાત કરી દીધી છે, જે રાહુલ ગાંધી પણ અહીંયાથી લડી શકે છે. એમનો જે આત્મવિશ્વાસ એટલા માટે છે કે રાજકોટ ભાજપનો વર્ષોથી ગઢ માનવામાં આવે છે. અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. આ તરફ પોલીસ બંદોબસ્ત પણ બતાવવો જરૂરી છે. જોઈ શકાય છે કે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ આ રીતે ગોઠવવામાં આવ્યો છે. રાજકોટમાં જ્યાં પરસોત્તમ રૂપાલા જાય ત્યાં આ રીતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. એક તરફ ક્ષત્રિય સમાજનું રતનપરમાં રવિવારે મહાસંમેલન અને બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે. સામાકાંઠા જે વિસ્તાર છે સૌથી વધારે અહીંયા પાટીદાર મતો સૌથી વધારે છે, સાથે સાથે ઓબીસી મતદારો પણ આ વિસ્તારની અંદર સૌથી વધારે છે. ત્યારે આ પ્રચારની અંદર જે બહેનો પણ જોડાયા છે, સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે ધારાસભ્યો, સાંસદો, તમામ જે આગેવાનો છે તે પણ જોડાયા છે. ઠેર ઠેર ફૂલની રંગોળી કરી અને પરસોત્તમભાઈ રૂપાલા છે આ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બની ગઈ છે. અને જે રીતે રાજકોટ બેઠકની સમગ્ર રાજ્યમાં ચર્ચા એટલા માટે છે કે ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ પરસોત્તમભાઈ રૂપાલા છે તેમને ઉમેદવારી બદલાવાની વાતો વચ્ચે આ પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ રીતે પ્રચાર રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે અહીંયા જે આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. મનીષભાઈ, કેવો પ્રચાર? રાજકોટના મતદારો એ માન સરોવરના હંસ જેવા છે. કોઈ પણ ઉમેદવાર આવે, રાજકોટના કાર્યકર્તાઓ અને રાજકોટના મતદારો ઉપર ભાજપનો કાયમ માટે ભરોસો રહ્યો છે. એટલે રૂપાલા સાહેબને અભૂતપૂર્વ લીડથી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ છે. અમારા કાર્યકર્તાની નિષ્ઠા ઉપર, એના ભાવના બળ ઉપર અને રાજકોટના મતદારો ઉપર. કઈ વાત લોકો વચ્ચે લઈને 5 વર્ષ દરમિયાન, છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે સેવા કાર્યો છે, જે લોકહિતના કાર્યો છે, એ તમામ કાર્યોને લઈને અમે લોકોની વચ્ચે જાય છીએ. એ પછી અમૃતમ કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, નાના માણસોને ઘર આપવાની વાત હોય, રામ મંદિર બનાવવાની વાત હોય, લોકોને સ્પર્શે, લોકોના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન અમે કર્યો છે. આજે કરોડો બહેનોને ગેસના કનેક્શનો આપ્યા છે.
કરોડો લોકોને ઘર મળ્યા છે આ સરકારમાં, અને એટલા માટે અમારા કાર્ય અને કાર્યકર્તાઓના બળ ઉપર અને લોકોના કાર્યો જે સરકારે કર્યા છે એના પર અમને પૂરો ભરોસો છે, અને એ મુદ્દાને લઈને અમે મતલબ માગવા જઈ રહ્યા છીએ. એક રાઉન્ડ કે કેટલા રાઉન્ડ પૂરા થયા છે? હજી રાજકોટ આજે પદયાત્રાનો પહેલો રાઉન્ડ રાજકોટમાં રૂપાલા સાહેબનો અમે ચાલુ કર્યો છે. બાકી જનરલ પ્રચારના કાર્યક્રમો ઘણા બધા થયા છે, પણ આજે આવી રીતે લોક સંપર્કનો પહેલો રાઉન્ડ રાજકોટમાં શરૂ થઈ ગયો છે. અલગ અલગ મંદિરોની પણ મુલાકાત. લગભગ રાજકોટના તમામ આસ્થાના કેન્દ્રો, સંતો મહંતોના રૂપાલા સાહેબે આશીર્વાદ લીધા છે, અને રૂપાલા સાહેબ પોતે ધાર્મિક વ્યક્તિ છે, ખૂબ જ સાહિત્યના માણસ છે, એટલે એમને પણ બધાને મળવું અને જવું ખૂબ ગમે, એ સ્વાભાવિક છે. ખાસ કરીને અલગ અલગ સમાજો જે છે તેમના દ્વારા પણ જે અલગ અલગ મિટિંગ. રૂપાલા સાહેબ રાજકોટમાં અવારનવાર આવતા હોય છે, અધ્યક્ષ તરીકે રહ્યા, ખૂબ લોકપ્રિય નેતા છે, એટલે તમામ વર્ગના લોકોમાં રૂપાલા સાહેબની ખૂબ ચાહના છે, અને એ દેખાઈ રહી છે. પરેશ ધાનાણી રાજકોટથી લડવાના છે, અને આ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બની ગઈ છે, શું કહેશો? સાહેબ, પરેશ ધાનાણી નહીં, રાહુલ ગાંધી આવે તો પણ અમને અમારા રાજકોટના કાર્યકર્તાના બાવડાના બાળુ રાહુલ ગાંધી કરતા ધાનાણી એટલા માટે કે જે સામાજિક સમીકરણો છે એ રાહુલ ગાંધીને અસર ન કરે, પરેશ ધાનાણીને અસર કરે. ના, એવું કશું જ નથી. લોકો બધું ભૂલીને